घर पर अपन कल्पना तो करो, आज मन से, आज जीवन से, आज शरीर से, आज मनोबल से અને આપણી જેવા ખોરાકોથી, આપણી જેવા વાતાવરણોથી, આપણી જેવા મુદ્દા નિમિત્તો છે, આપણી જેવી ક્ષમતાઓ લઈને બેઠા અને જેને ડિસાઇડેડ એને નક્કી કર્યું કે ના આ બધાથી પર ઉઠી અને આત્માનું પેટ એકદમ મારે ધરવતું કર્યું છે. ભગવાને કીધું કે આત્માની શક્તિનો કોઈ પાર નથી, માપ શક્તિ છે આ આત્માની. અને આજે હું રેંગો પેંગો થઈને બેસી જાઉં, સિંહ જેવું તત્વ મારીને બકરી થઈને હું બેસી જાઉં, ન ચાલે. એમણે પોતાના તત્વને સુધારો કરવાનો એક અદભુત પ્રયાસ કર્યો અને આખી દુનિયાને એક ઉથલ ઉપર શરીરને બતાવ્યું. ભાઈ તમે શરીરના બાળા ન કાઢો, ભાઈ તમે તત્વના બાળા ન કાઢો, ભાઈ તમે સંયોગોના બાળા ન કાઢો. નાચવું એને આંગણું રાખવું આવી તમે ન કરો. જેને કરવું હોય એના માટે સત્તા રસ્તા ખુલ્લા છે, અને જેને ન કરવું હોય એના માટે સત્તરસો બાના પણ અંતિમ લાગતો રહ્યો છે. પણ આપણે આપણું મનોબળ ભેગું કરી નાખ્યું, ચાર દાડા આપણે એને નેગેટિવ કરી નાખ્યું. અને એક ધાર્મિક વાત હું તમને કહી દઉં ગણેશભાઈ કે એક ક્લાસ આપણે ભેગું કરે છે એને ઊભું કરવા બહુ રીતે પાણી નીકળ્યું છે. ઘણા વડીલો કરતા પણ માનસીના કારણે 6 બારમીના 2 વર્ષ સમજો ભેટ આવી છે અને ફરી પાછી જો ઉભી કરવી હોય તો 9 વર્ષે પાણી નીકળી છે. ધ્યાન કરનારાને એને જોઈએ કે 45 દાડા એકાંતા ઉપવાસ કરી નાખે, પણ પછી એને તો કે ભાવના દિવસે ઉપવાસ કરવાનું આખું વર્ષ 1 મહિનાની પૂછીએ તો ઘણા મોટા ભાગના અનુભવો અમારા એવા નવરાત્રા ભાવના દિવસનો ઉપવાસ જયારે કરવાનો હોય ત્યારે એક ઉપવાસના ઘોડે દિવસે તારા થઈ ગયું આમ થાય છે. ભાઈ એક વખત મનને ઢીલું કરો, એક વખત આ શું ઢીલા થયા નથી એને પાછા ટાઈટ કરવા એ બહુ મુશ્કેલ. મનને ઢીલું પાડવા એવું જેવું નથી. મનનો સ્વભાવ છે તમને નીચે લઈ જાય, મનનો સ્વભાવ છે આપણને પતંગની ખાઈમાં જ લઈ જાય. પણ આપણો અંતરાત્મા તો જાગૃત હોય, આપણો વિવેક અને પ્રકૃતિ જો જાગૃત હોય તો આ બધું આપણા માટે અચિંતિત કરશે. આપણા માટે જબરદસ્ત સ્થિતિના દાખલાઓ આ અત્યારે ભગવંતોની કૃપા જાણી અને એટલું સર્જન નથી થતું એમ થતું છે. પણ મારે એમ કહેવું છે તમને આ અત્યારે એ કૃપાની જરૂર જ નથી. આ કૃપા ત્યારે માટે એવી ને ભારતને વાસ્તવિક માત્ર હાથ મૂકે એ કૃપા નહીં જોઈએ. એમના પ્રત્યે સમર્પણ ભાવ વધતો જાય. અડધી રાત્રે પણ જે શેરી કરવાની આપણી તૈયારી હોય ત્યારે આ કૃપાની વરસાદ થાય છે. અમસ્ય 50,000 શિષ્યો હતા, બધું મળીને પરમાત્માના, પણ ભગવાન ગોયન કરતા હતા. એક વિશિષ્ટ પુણ્ય ગૌતમ સ્વામીનું હતું એ આપણે કહીએ છીએ. એના કરતા પણ અંદરની વાત હું તમને કહું કે વિશિષ્ટ પુણ્ય કરતા પણ 50,000 મુનિઓને જે પરમાત્મા પ્રત્યે સદભાવ હતો એના કરતા ગણ્યો તે સદભાવ, સમર્પણ ભાવ અને શ્રદ્ધાનો ભાવ તેને હતો ગૌતમ સ્વામીને હતો. ગુરુની કૃપા ક્યારે ઓછી હોતી નથી, ઓછી માત્ર આપણી શ્રદ્ધા અને સમર્પણ ભાવો જ હોય. અને એના કારણે જે સાધનામાં રૂપાવટ આવે એને દોષનો ચોપડો આપણે ગુરુની કૃપા ઓછી છે. ભાઈ એના ઉપર નહીં એટલા જ નહીં. તમારે કોઈ ગુરુ છે એ માટે વધારે છે, તમારા ઉપર નજર ઓછી. ગુરુ મહારાજની એ નજરમાં ત્યારે કોઈ કમીના હોતી નથી. ગુરુ મહારાજની કૃપા આપી છે, બધા પર એક લખી છે એને ભીષ્મને ભવનનું છે. અને તમારા સંસ્કાર અને અમારા શાસનની આખી વાત બહુ ન્યારી છે. તમારા દીકરાથી કોઈ તમારું માનવા તૈયાર નથી. એના તમે એમ કહો છો કે એની ઉદ્ધવતાઈ કામ કરે છે, પણ અમે એમ કહીએ છીએ કે તમે એવું ઘડતર એમનો ન કર્યું એના કારણે આ થયું. એમનેથી જો આ ઘડતર કર્યું હોત, તમે આકારમાં રહ્યા હોત, તમે શુદ્ધ અને પવિત્ર રહ્યા હોત
તો આજે મારા દીકરા તમારી અવગણના કરેલી વાતના કઈ નામ હજી પાડે ખાલી એટલું કીધું કે આને પરિણામ શું આવશે ખ્યાલ છે ઉપરથી તેલની કઢાઈ એની અંદર દુઃખી મારીને જીવનને સમાપ્ત કરી દેવાનું એક બાજુ ફરમાન અને બીજી બાજુ આચાર્ય કરી આપવાનું ફરમાન શું કરી આવા વખતે બપોર આઈ સુને છે લાભી મેળામાં આનંદ છે કયું કર્મમાં સલામતી છે આપણો વેલો હલાવવામાં હંમેશા સુરક્ષાથી અંગી લેજો ઘણા અમારા જેવા વિદ્વાન માણસો ભેગા છે એમને શું ખબર છે બધી જવાના આવા વિદ્વાન છીએ જન્મતાની સાથે જેમ જેમ મોટી થાય છે મહિલાની બુદ્ધિ જીવતી જાય છે એવું કહેવાને બદલે વિશુદ્ધ થતી જાય છે એવું વધારે ઉચિત છે કારણ કે છેલ્લા આચાર્ય જે કહેવાય માતા પિતા એ પણ એ ગણ મળ્યા બીજા આચાર્ય જે કહી શકાય વિદ્યા ગુરુ એ પણ એ ગણ મળ્યા અને આગળ જતા જે ગુરુ મળવાના છે એ પણ એ ફળ મળવાના ગુરુ મળવામાં પુણ્યોદય જોઈએ અને ગુરુને સમર્પિત રહેવામાં મોહનીય કર્મના પ્રયોગ જોઈએ અહંકાર છૂટે મોહનીય કર્મની નબળા પડે આપણા વેળા હલાવવાનું વૃદ્ધિ ચલાવવાનું ત્યારે જ બંધ થાય અને તો જ ગુરુને આપણે સમર્પિત રહી શકીએ કોરિયાને બનાવ્યા પછી પણ આમ તો બોલાય નહીં પણ તમે જાણો છો કોઈ બહેનોના નામ અમે મોડે લેતા ફરમાવીએ તમને ખબર છે સુંદર મારું આખી જિંદગીમાં કોઈ બહેનનું નામ મોડે સાંભળ્યું તો નહીં અમારા બહુ નાના દાખલો ઘણું રાખે અને ખરેખર બોલીએ ત્યારે તુલસા ચંદન વાળા મનો રહેવા બન્યાથી આનો પાછળ કોઈ રહસ્ય હોય કે ન હોય આ થતી હોય એવું રીતે અમે ભવ્ય જીવન જીવી ગઈ કોરીઓ કરનારી દીધો એ સ્વીકારી દીધો આ કોઈ મહિલાની કથા નથી પરાધીન પડે તો આપણે સ્વીકારવું પડે 40 સુધીના ભારી મજૂરી બધા આકાશમાં ભણાવે કરવી પડે બાપે કરાવી એટલે છૂટકો રહેશે એવું હતું પણ કર્મ સત્તાની આજ્ઞાને હંસે હંસે સ્વીકારી લીધી છે રાજાના રાજને કહ્યું દયાના મુખના પાલક લેવી અંશના આને ખેદ જ્ઞાનીનું દીઠું હોય જ દેહમાં નદી વિભેદ ચતુરના કર્ણ કોની ગતિ ભેદ એક થોડી બહુ પ્રિય થઈ ગઈ છે મને મુખ નવી પાલક લેવી હર કલર કાચિંદાના રંગની જેમ આપણા કલર બદલાય ત્યારે ગમતી વ્યક્તિ આવી એટલે આપણો ચહેરો અને અણગમતી વ્યક્તિ આવી એટલે આપણા ચહેરાનો કલર અલગ બરાબર કોઈ હાથી આપણી એટલે આપણા ચહેરાનો કલર અલગ અને કોઈ આપણને ઉતારી પાડ્યા ત્યારે આપણા ચહેરાનો કલર અલગ બજાવના ગયા ને અણધારી કોઈ કમાણી થઈ ગઈ ત્યારે કલર અલગ અને થોડો નુકસાની કરીને આવ્યા ત્યારે આપણો કલર અલગ
બહુ ઊંચે છોકરાની વહુને લાયા હતા, સારા ભાઈ છે, ખાનદાન છે, અને અમારા દિલને ઉજાડશે, દીકરાને આગળ વધારશે. અને આયા પછી 2-4 મહિનામાં કોટ પ્રકાશે ત્યારે ખબર અલગ. અલ્લાહુ અકબર બહુ કાળી વાત સુધી છે. સમ્યક દર્શન મોક્ષ આવા પોપટિયા પાઠો કરવા એ વાત આખી અલગ છે. અને સમ્યક દર્શનની એક વ્યાખ્યા મહિનાની આ ઘટના ઉપરથી હું તમને આપું. તમે તેની પરિસ્થિતિના ખબર ન બદલાય એનું નામ સમ્યક દર્શન. લાવો હવે સમ્યક દર્શન છે આપણી પાસે બદલાવા જોઈએ. એટલે શું? યોગી ધર્માત્મા અને સાધકની વ્યાખ્યાના લક્ષણમાં કીધું છે કે યોગી સાધક કે ધર્માત્મા સ્થિત પ્રજ્ઞ હોય એની બૌદ્ધિક ભૂમિકા બતાવી. એનો મતલબ શું? સ્થિત પ્રજ્ઞનો મતલબ જ આ છે કે એનો કલર ન બદલાય. હવે આગળ વધીએ. બીજ ચિંતન તમને કહું કે કલર ન બદલાવે એ પણ માત્ર બાહ્ય પરિભાષા છે. એની અસર પણ અંદર ન થવી એથી પીલી. થોડો ઘોર કાઢીને કહું, તમામ રાજકારણીઓ રીઝા હોય છે. તમને ખબર ઘણો અનુભવ. ગેંડાની ચાણી એના મોઢા ઉપર તમે હજાર ધાર આપો ને તો એની અસર ના થાય. એનો રંગ ન બદલાય છે, ચામડી ન બદલાય છે, આ રેખા ન બદલાય. બરાબર? અને આપણે એને સમ્યક દ્રષ્ટિ કરી દેવા. એમાં એની રાજનીતિ કામ કરે છે, શ્વાસ કામ કરે છે. ત્યાં એને સમ્યક દર્શન નથી કહેવાતું. કેમ છે? માત્ર ને માત્ર ઘણી શ્વાસ વૃત્તિના કારણે સ્વભાવ ન બદલાવાની એની ગંભીર ચેષ્ટા છે. ત્યારે સમ્યક દ્રષ્ટિ આત્મા સ્વભાવ નથી બદલતો, એ સમજીને નથી બદલતો. એ આવ્યું છે કે ધર્મને આધીન છે. કદાચ પ્રતિકાર કરીશ તો પણ જવાનું નથી, આત્મજ્ઞાન કરીશ તો પણ જવાનું નથી, અને અસ્વીકાર કરીશ તો પણ જવાનું નથી. વિચાર કરે ન છૂટકો છે. આવું સહજ અને પ્રેમથી જે બતાવે અને માયા પછી પણ એનો કોઈ રંગ કે ભેદ ન હોય એનું નામ છે કલર ન બદલવાની સમ્યક દર્શનથી યુક્ત એવી આત્મસાક્ષી ચેતના. રાતની પતિનો વિચાર કરીએ કે મહિના મુખમાં પાલક એવી મતલબ છે. તો જે ઘડીએ બધા 12 વાગ્યા કીધું જા તારા કર્મને માને છે ને, જા આ તારા કર્મ તને કોડિયા પાસે પરણાવે છે. હું નથી પરણાવતો, હું તો ખાલી નિમિત્ત છું. જા કોડિયાનો હાથ પકડ. અને એ વખતે મહિનાના એક આત્મા પ્રદેશમાં કે મગજના એક છેદમાં પણ એવો વિચાર નથી આવતો કે આ મારા પિતાજી શું કરી રહ્યા છે. એ વિચાર નથી આવતો કે આ ઘોડિયાને કરીને મારો ફ્યુચર શું. એ ઘોડિયાને ટચ કરવા માત્રથી બધો સંજયજીને શોખને મારામાં સંક્રાંત થઈ જશે. અપ્સરાને ટક્કર મારે એવું મારું રૂપ. અને આ ઘોડિયાનો એક ચોટીનો કદી ટચ કર્યો નથી, આવ્યો નથી. એની સાથે 1 મિનિટ પણ રહી શકાય નહીં, 1 દિવસ નહીં. એની સાથે હું જીવન કેવી રીતે વિતાવીશ?
આવો વિચાર માત્ર જેને આવ્યો નથી પિતા ઉપર રોષ, નથી કર્મ ઉપર રોષ, નથી સંયોગો કે નિમિત્ત ઉપર રોષ. આવી ગરમાગરમી ચાલતી હતી ત્યારે આ પ્રભુ અહીંયા ક્યાં આવી ગયો? આવ્યો તો આ ભગવાન છે ને. ઘણી વાર નથી બનતું આપણને પ્રતિકૂળ વ્યક્તિ આપણે ઈચ્છા હોય તો ના આવે તો સારું, અને એ જ આવી જાય તો એ જ આવી ગઈ. આને ક્યાં આવી ગયો? સમ્યક વ્યક્તિની આ ઉજ્જવળ સાથે સમ્યક દર્શનની વિપરીત સંયોગોમાં વિપરીત વિચારધારાઓ ઉભી ન થવાવે એનું નામ સમ્યક દર્શન. વિપરીત સંયોગોની અંદર વિપરીત વિચારધારાઓ વ્યક્તિ પ્રત્યે, કર્મો પ્રત્યે કે સંયોગો પ્રત્યે પણ ઉભી ન થવાવે એનું નામ સમ્યક દર્શન. બહુ ઊંચી વાતો કરું છું તમારી પાસે, તમે ઊંચા છો કે નહીં, સમજો છો કે નહીં મને ખબર નથી. હું મારા આત્માને સમજાવવા માટે કહું. એક સ્વાધ્યાયના રૂપમાં આગળ વધુ છું, ચિંતનના રૂપમાં. આપણો સમય બદલાય તો આપણને ખબર પડે કે ના પડે, અને સમય બદલાય છે એ ખોટું છે, વિદ્યાર્થીઓનું રૂપ છે એવું આપણે સમજી શકીએ. આ ખબર મારે ન બદલવો જોઈએ. કોઈ પ્રશંસા કરે એટલે દિવાળી ફંકરો થઈ જવું, અને કોઈ ઘસાતું બોલે એટલે ઘર ટુકડો થઈ જવું. અદભુત પુત્રને તુચ્છ આપણું મનોબળ અને જીવન ધક્કો મારે છે ને, ધક્કો મારે આવતા દેખાતા નહીં, અને અહીંયા થોડાક કોઈ ધક્કો મારે પડી જાય ન પડી જાય. ત્યારે આપણે કહીએ કે ટુકડો છે, પતલો છે, અપક્ષ છે, વિજ્ઞાન છે, ઉભા રહેવાની તાકાત જ નથી. બધા કદી તો હાથ લગાવ્યો નથી અને પડ્યો નથી. અને તે ભક્તોને મારા ભક્તો છે ખાલી હાથો જ નથી કર્યું તો કરી જાય એમાં હું શું કરું? નથી લાગતું શરીરથી આવો ટુકડો મળે એના કરતા પણ મનથી હજારો ગણા ટુકડા આપણે છે. જરાક કહીએ આપણને પૂછે ત્યાં નથી, આપણે પડ્યા નથી. એકદમ ઉડા નવડા નિસ્વપ્ન, અને એની સામે લાવો આ મહિના નવી પાલકે જે અંશના આંગણે ખેડો એટલે મહારાજે શું શબ્દો મૂક્યા છે. અંશ એટલે હીરો છે ને, અંશ એટલે છેલ્લામાં છેલ્લો પાર્ટિકલ. મનના કોઈ ખૂણાના છેદનો ભાવ નથી. અને સરસ વાત કરી નથી તો બાપને દેતી નથી, કર્મને દેતી નથી, સંયોગને દેતી કે નથી કોડિયાને દેતી. બસ મારા નસીબમાં જે હશે કર્મકાળ કુદરત ભરી સભ્યતા તરફથી જે દુઃખ મળી છે અને મારી શાંત સ્વીકાર કરવાની બીજી કોઈ વાત મારે નથી. જાણીને દીખું હોય નથી એ મારી કલ્પના પોતાના જાણવા જેવી જ છે. મારી ફેરફાર કરવાની કોઈની તાકાત નથી. નવી શિષ્યો વિધે એમાં કોઈ ભેદ થઈ શકે એમ છે ને. તમારી અવસ્થામાં જે આનંદ હતો સૂર્યને કર્યા પછી પણ આજે ઈચ્છિત પ્રજ્ઞતા એને જાળવી રાખી. ત્યાંથી એક સેકન્ડ નીકળી ગઈ. રાજા સુખુંડી માટે જયારે ગોપી પાટાવીને પૂછે છે ત્યારે આનું મુહૂર્ત થયું. દિવસ તો સારો મળશે તમને, પણ ફળ તો સારી એવી હતી કે જે તેને મહિનાને હાથ પકડી એવી. આ ઘટનાઓને હું બહુ વાગોળું અને એમાંથી કથનો નીકળે છે.
પુણ્યશાળી આત્માને નવરાત્રિમાં જવું નથી પડતું. એ જે કામ કરે છે એ તેના માટે નવરાત્રિ છે. પ્રજાપાલ રાજાએ હરિશ્ચંદ્રની માટે રાજ્યના મોટામાં મોટા જોશી પાસે મુહૂર્ત કઢાવીને લગ્ન કરાવ્યો છે. અને છતાં થોડા દિવસની અંદર આ સુરસુંદરીનું શું થઈ ગયું ખબર છે ને? ચોરીને કૌતે વેચાવાનું થઈ ગયું. બધો સંસાર ડિસ્ટર્બ થઈ ગયો, પતિનો વિયોગ થયો, વેચાઈ ગયો, દુઃખી થઈ ગઈ. અને મહિલાને પરણાવવાની હતી ત્યારે કોઈ જોતી, કોઈ મુહૂર્ત, કોઈ કર, કોઈ લગ્ન વેળા, કોઈ મહોત્સવ હતું કશું. આચાર્યના આશીર્વાદ હતા, વિદ્યાગુરુરૂપી આચાર્યના આશીર્વાદ હતા. અને પોતાના આત્મબળ ઉપરના અવિચલ વિશ્વાસ હતો. આવા આત્માને ગમે તેવી પ્રતિકૂળતા આવે ને તો એને હલાવી ન શકે. આચાર્ય પદની આરાધના નથી કરવાની, આચાર્ય તત્વની આરાધના કરો. અને આચાર્ય તત્વની સાધના આ જ છે કે સ્વાપન માટે જેને વેદ લીધા છે અને ધ્યાન દેવા માટે તૈયાર છે એવા આચાર્યોની સેવાના અડધી વાતે પણ કામ કરવાને આપણે તત્પરતા બતાવીએ એ આચાર્ય તત્વની આરાધના. કોઈ રીતની વાત નથી. આપણે ભગવાનની આરાધનામાં પૂંજાઈ ગયા છે, હાથને સમજી શકતા નથી. અને એના જ કારણે એ વિજલ્પો આવવા જોઈએ. એ વિજલ્પો હજી આપણે પણ આપણને જોઈએ એવા મળતા નથી. આવા આચાર્યોને આપણે સમર્પિત થઈ એમને પોતાના આધારને બનીએ અને આપણે આ મહિને આપણે ખૂબ આગળ